ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે। જી હા, ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં 25 થી 27 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં માવઠું પડી શકે છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ માવઠાનું કારણ બનશે। ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા સૌથી વધુ છે। ભર શિયાળે ફરી એક વખત માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જો માવઠું થશે તો શિયાળુ પાકને અસર થશે। 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે। ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે। કોઈ ભાગમાં 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પર અસર થઈ શકે છે। કમોસમી વરસાદ થશે પવનની સાથે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે। પશ્ચિમ સૌરાષ્ટ્રનું હવામાન પણ પલટાશે અને જૂનાગઢના ભાગોમાં પણ વાદળવાયુ આવશે। એટલે આ પશ્ચિમી વિક્ષોભની અસર જબરી છે।